નમસ્કાર મિત્રો, હું છું જિગીશા પટેલ. આજે આપણે ગોંડલની અંદર ગોંડલથી કંટોલિયા જવાના રસ્તે પાંજરાપુર વાળો બ્રિજ છે. એ બ્રિજથી નદીની આ બાજુ અને ખેતરવાળા મેલડીમાં છે. એ ખેતરવાળા મેલડીમાંની અને પાંજરાપુર વાળા બ્રિજની વચ્ચે કંટોલિયા જવાના રસ્તે આપણે નદી કિનારે અત્યારે ઉભા છીએ. જોકે આજે હું અહીંયા તમને જે બતાવવા આવી છું ને એનું કારણ છે લાલ પાણી. ગુજરાતની અંદર આમ તો લાલ પાણી એટલે કોડવર્ડ ની અંદર દારૂની બોટલ થાય, પરંતુ અહીંયા નદીની અંદર જે લાલ પાણી છે એ લાલ પાણી ગોંડલી નદીની અંદર જમા થયું છે. અને ક્યાંથી આવે છે, શું આવે છે, કેવી રીતે અહીંયા ઠલવાય છે કેમિકલ યુક્ત પાણી, એ આજ સુધી કોઈએ જાણવાની જોવાની કોશિશ કરી નથી. જવાબદાર અધિકારીઓ પણ આમાં કોઈ પગલા ઉઠાવતા નથી. ઘણા બધા લોકોએ રજૂઆતો પણ કરી છે. મારી પાસે પણ આ રજૂઆત આવી છે, એટલે આજે હું ઘટના સ્થળે આવી છું અને જે કહેવાય ને કે નદીનું પાણી હું તમને બતાવું. એ પાણી તમે જોઈ લો. બસ એકદમ મજામાં ભાઈ. 15 દિવસ થયા છે. 15 દિવસથી છે. કાલે કીધું હું ડીકે ભાઈ આવ્યા હતા બી. હા, જોયું અમે પણ ક્યાંય કનેક્શન ક્યાંથી હોય નથી દેખાતું. હા, હવે ખબર નથી કે ટ્રેક્ટરમાં ભરીને ચલી જાય કે હું. એટલે મને બી આજે વાત મળી એટલે જ હું અહીંયા આવી છું. મેં કીધું, એટલે કહેવાનો મતલબ એવો છે કે ગોંડલની અંદર જે જનતા, જે અહીંયા કંટોલિયાના ખેડૂતો છે, એ આ પાણીમાંથી, આ નદીમાંથી સિંચાઈ કરે છે. હવે તમે વિચારો, આમ તમે વિચારતા હશો ને કે કેન્સર જેવા રોગો ક્યાંથી આવ્યા. ઘણી વખત આપણે વિચારતા હોય કે કોઈ પણ જાતનું વ્યસન ના હોય, કઈ પણ એવી ખરાબ આદત ના હોય, કુટેવો ના હોય, છતાં પણ લોકોને કેન્સર થતા હોય છે. તો એનું એક કારણ આ પણ છે. આ નદીમાંથી સિંચાઈનું પાણી જાય, ખેતરની અંદર પીવડાવવામાં આવે, એમાંથી શાકભાજી, અનાજ, ફળ, ફ્રૂટ જે કઈ પણ ઉગાડવામાં આવે એ ફરી પાછું તમારા ઘરમાં આવે અને એ ખાવાથી તમને કેન્સર થાય. આ હું ને તમે બધાય જાણીએ છીએ, સરકારે જાણતી હશે, અહીંયાના જવાબદાર અધિકારીઓ જાણતા હશે, પરંતુ એને મારા ને તમારા જીવથી કઈ મતલબ જ નથી. આપણે બધા એના માટે કીડા મકોડા છીએ. શું છીએ? કીડા મકોડા. મારું કહેવાનું એવું છે કે મોટા મોટા તાઇફાઓ કરવામાં વ્યસ્ત સરકારને આ લાલ પાણીથી ત્રસ્ત જે જનતા છે એની પીડા ક્યારે સમજાશે? ક્યાં સુધી આપણે આપણા મૂળભૂત અધિકારો માટે લડવું પડશે? ક્યાં સુધી? શું તમારે આવી જિંદગી જોઈએ છે? આ પાણી આગળ જતા ભાદર નદીમાં ભળે છે. આની પહેલા પણ મેં એક વિડીયો ઉતાર્યો હતો અને કીધું હતું કે અહીંયા પમ્પિંગ સ્ટેશન છે, જ્યાં પમ્પિંગ સ્ટેશન કામ નથી કરતું. ગટરના પાણીઓ બધા ગોંડલી નદીની અંદર ભળે છે અને એ નદી, એ પાણી બધું ભાદર નદીમાં જાય ને આખું રાજકોટ જિલ્લો એ પાણી પીવે છે. આવા કેમિકલ યુક્ત પાણી અહીંયાથી આ ગોંડલી નદીમાં ભળ્યું, અહીંથી પાછું ભાદર નદીમાં જશે ને ભાદર નદીમાંથી આખું રાજકોટ પીવાનું છે. હવે તમે વિચાર કરો, કેટલા લોકોની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે. આનું જવાબદાર કોણ? રજૂઆત કરવા જઈશું ને ત્યારે એમ કહેશે, હા અમે જોઈ લઈશું, પરંતુ કોઈ પગલા લેવાતા નથી. બધાને છે ને પૈસા ખાવામાં, ભ્રષ્ટાચાર કરવામાં જેટલો રસ છે ને, એટલો મારીને તમારી જિંદગી વિશે વિચારવામાં કોઈ રસ નથી. બધા પોતાના ખિસ્સા ભરે છે અને એવડા મોટા ખિસ્સા કરી દીધા છે ને એ ખિસ્સા ભરાતાય નથી એના. નગરપાલિકાની અંદર મેં આની પહેલા જયારે વાત કરી ત્યારે કચરાનો જે પ્રોબ્લેમ હતો આખા ગોંડલની અંદર, આખા નગરપાલિકાનું વાર્ષિક ઉપજ એની છે 160 થી 190 કરોડ રૂપિયાની ઉપજ છે અને ખર્ચો પણ એના સામે એટલો બતાવી દીધો છે. પરંતુ હું તમને ગોંડલની એક એક વસ્તુથી વાકેફ કરીશ કે હકીકતમાં અહીંયા વાસ્તવિકતા શું છે, કચરાની શું પ્રોબ્લેમ છે, પાણીનો શું પ્રોબ્લેમ છે, ગટરનો શું પ્રોબ્લેમ છે, હું તમને બધું જ બતાવીશ. અવાજ ઉઠાવો, તમારા હિત માટે છે. માયગા વગર માય નથી પીરસતી. એટલે મારું કહેવાનું એટલું છે, અહીંયા દારૂની તો રેલમ છેલમ છે જ. જે લાલ પાણી જે કે છે ને કે કોડવર્ડ ની અંદર જે લાલ પાણી કહેવાય દારૂની બોટલો, એની તો અહીંયા રેલમ છેલમ છે જ. પણ પીવાનું પાણી પણ અહીંયા લાલ છે, પિયતનું પાણી પણ અહીંયા લાલ છે. એના માટે તો કોઈ અધિકારી પગલા નથી લેતા. અમુક આના હપ્તા લઈ અને એમાં પોતાનો કહેવાય ને ભ્રષ્ટાચારમાં પોતાનો ભાગ ભજવે છે. બધી વ્યવસ્થા એ લોકો કરે છે. બુટલેગરોને કઈ તકલીફ ન થવી જોઈએ. ભાજપના મોટા મોટા દિગ્ગજ નેતાઓ આવે ત્યારે બુટલેગરો એની સાથે તમે જોયા છે. પરંતુ આ જે મૂળભૂત અધિકાર છે જે લોકોનો, જે પીવાના પાણીનો, જે પિયતના પાણીનો જે મૂળભૂત અધિકાર છે, એના માટે પણ કોઈ જવાબદારી નથી લેતું.
એટલે મારી તમને વિનંતી છે, અધિકારીઓને હું કહું છું, મારી વિનંતી છે કે લોકોની જિંદગી સાથે ચેડા કરવાનું બંધ કરો, નહીતર પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પડશે. જય હિન્દ, જય ભારત.